નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદી સ્વાગત કરું છું મિત્રો. તો 2025માં પેન્શનરો નિવૃત્તિ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટો ઝટકો. પેન્શન માટે આવ્યા ખરાબ સમાચાર. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો કયા ખરાબ સમાચાર આવે છે તો મિત્રો અવશ્ય જાણી લેજો. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક પણ કરી લેજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેના પગાર બાબતે, ડીઆર, એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો વધારે સમય નંબર કરતાં વિડીયોની શરૂઆત કરું છું. 2025માં પેન્શનના નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોટો ઝટકો આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શન માટે સારા સમાચાર નથી. નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025માં જોરદાર ઝટકો મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી ઓછો ઉછાળ જોવા મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં છેલ્લા 3 વર્ષની સરખામણીમાં સૌથી ઓછો વધારો થાય તેવું અનુમાન છે. કેન્દ્ર સરકાર 6 મહિનાનું મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય ASCPI ઇન્ડેક્સમાં આધાર કરે છે. સપ્ટેમ્બર 2024 સુધીના આંકડા મુજબ કર્મચારીઓને જાન્યુઆરી 2025 વધારો થવાનો મોંઘવારી ભથ્થું 2-3% વધારો થવાનો અડસાળ છે. હાલમાં આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થું 54.49 સુધી પહોંચી ચૂક્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર ઓક્ટોબરમાં આંકડાઓ આવવાના બાકી છે. શું કહે છે ASCPI ઇન્ડેક્સ તાજા આંકડા? લેબર બ્યુરો તરફથી બહાર પડેલા આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2024 સુધી ASCPI ઇન્ડેક્સ 143.3 છે. તે પ્રમાણે સપ્ટેમ્બર સુધી મોંઘવારી ભથ્થું 54.19% થઈ ચૂક્યું છે, પરંતુ હજુ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આંકડા આવવાના બાકી છે, જે અત્યાર સુધીમાં બહાર પડી જવાના જોઈતા હતા, પરંતુ તે વિલંબ થયો છે. હાલમાં ટ્રેન્ડ મુજબ જાન્યુઆરી 2025 ડીએમાં એકવાર ફરીથી ફક્ત 3 સુધી વધારો થવાનું અનુમાન છે. કેટલું થઈ શકે છે ડીએ હાઇક? હાલ જોઈએ તો ઓક્ટોબર ઇન્ડેક્સ નંબર 143.6 પહોંચવાનું અનુમાન છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કાઉન્ટ 54.96 પહોંચે છે. જ્યારે નવેમ્બરમાં આ ટ્રેન્ડ પ્રમાણે ઇન્ડેક્સ 144.19 સ્પર્શી શકે છે. તેનાથી મોંઘવારી ભથ્થું 55.41% થઈ શકે છે. જ્યારે ડિસેમ્બર 2024 સુધી ઇન્ડેક્સમાં 144.6 અંકનું ટ્રેડ જોવા મળી રહ્યો છે. આવાના મોંઘવારી ભથ્થું 55.51 થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારી એકવાર ફરીથી 3થી સંતોષ કરવો પડશે. નવા વર્ષમાં નવી આશાઓનો ઝટકો લાગી શકે છે. ડીએ વધારાની પગાર પર અસર. 7 CPC અપડેટ. જો તમારો બેઝિક પગાર 18,000 હોય તો મોંઘવારી ભથ્થું 56% હોય અને તે કેલ્ક્યુલેશન આ રીતે થશે. જાન્યુઆરી 2025 સુધીમાં ડીએ 18,000 × 56 10,080 મહિનો. જુલાઈ 2024 સુધી ડીએ 18,000 × 9,045 મહિનો. 3% વધી તો અંતર 540 પ્રતિ મહિનો થશે. તો મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.